જય માતાજી, હર હર મહાદેવ. મની પ્લાન્ટ વિશેની આ એક જ ખૂબ મહત્ત્વની વાત. નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું આપણી ચેનલ જાડેજા હિતાંશ્રીબા પર. મિત્રો, આપણે બધા જાણીએ છીએ કે મની પ્લાન્ટ એ માત્ર ઘરની સુંદરતા વધારવા માટેનો છોડ નથી, પણ એ ધન અને સમૃદ્ધિને આકર્ષિત કરનારું એક માધ્યમ છે. વાસ્તુશાસ્ત્ર મુજબ જો મની પ્લાન્ટમાં એક ખાસ વસ્તુ નાખવામાં આવે તો તે ચુંબકની જેમ પૈસાને આકર્ષે છે. આજે હું તમને જણાવીશ કે એવી કઈ એક વસ્તુ છે જે તમારે ચૂપચાપ મની પ્લાન્ટમાં નાખવાની છે, જેનાથી તમારા ઘરે લક્ષ્મીજી દોડતી આવશે. મિત્રો, એ ચમત્કારી વસ્તુ છે કાચું દૂધ. હા મિત્રો, તમે બરાબર સાંભળ્યું, એ ચમત્કારી એક વસ્તુ છે ગાયનું કાચું દૂધ. શુક્રવારના દિવસે જે લક્ષ્મીજીનો દિવસ ગણાય છે, ત્યારે તમે મની પ્લાન્ટમાં થોડું કાચું દૂધ નાખવું અત્યંત શુભ રહેશે. કઈ રીતે કરવું આ કામ? એક નાના પાત્રમાં થોડું શુદ્ધ પાણી લો અને તેમાં માત્ર 2-3 ચમચી કાચું દૂધ ભેળવો. આ મિશ્રણને મની પ્લાન્ટના મૂળમાં રેડો. આ કરતી વખતે મનમાં લક્ષ્મીજીનું સ્મરણ કરો અને પ્રાર્થના કરો, હે માં, મારા ઘરમાં સુખ અને સમૃદ્ધિ લાવજો. શા માટે આ ઉપાય? મની પ્લાન્ટનો સંબંધ શુક્ર ગ્રહ સાથે છે અને દૂધ પણ શુક્રનું જ પ્રતીક છે. જ્યારે તમે મની પ્લાન્ટને દૂધ આપો છો, ત્યારે તમારો શુક્ર ગ્રહ મજબૂત બને છે. જેનો શુક્ર ગ્રહ મજબૂત હોય છે, તેને જીવનમાં ક્યારેય લક્ઝરી, ગાડી, બંગલો કે પૈસાની કમી રહેતી નથી. મિત્રો, મની પ્લાન્ટ રાખવાની સાચી દિશા. વાસ્તુ પ્રમાણે ઉપાયની સાથે એ પણ યાદ રાખજો કે મની પ્લાન્ટ હંમેશા અગ્નિ ખૂણામાં એટલે કે દક્ષિણ પૂર્વ હોવો જોઈએ અને તેને ક્યારેય ઈશાન ખૂણામાં ઉત્તર પૂર્વ ન રાખવો, નહીંતર ધનનું નુકસાન થઈ શકે છે. તેની વેલ ક્યારેય જમીનને ન અડવી જોઈએ. તેને હંમેશા ઉપરની તરફ ચડાવો. આ નાનકડો પણ ખૂબ જ પાવરફુલ ઉપાય આ શુક્રવારે ચોક્કસ કરજો. જો તમને આ માહિતી ગમી હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને કોમેન્ટ્સમાં જય લક્ષ્મીમાં જરૂર લખજો. અને હા, આવી જ રસપ્રદ વાસ્તુ ટીપ માટે ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો. ફરી મળીશું એક નવા જ્ઞાન સાથે. ત્યાં સુધી બધાને મારા જય શ્રી કૃષ્ણ. હર હર મહાદેવ. જય માતાજી.